ખેડામાં રિયલ બાઇટ્સ નમકીન કંપનીમાં છેલ્લા 3 દિવસથી ચાલતી હડતાલ અસ્થાયી રૂપે સમેટાઈ ગઈ છે. લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના કામદારો દ્વારા કરવામાં આવેલી હડતાલને કારણે ઉત્પાદન બંધ થયું હતું, પરંતુ આસિસ્ટન્ટ લેબર કમિશનર દ્વારા મધ્યસ્થી કરાવાતા મામલો થાળે પડ્યો અને કામદારો ફરી રાબેતા મુજબ કામે જોડાયા હતા. હજુ પણ કામદારોની તમામ માંગોનું સંપૂર્ણ નિરાકરણ આવ્યું નથી. કંપની તરફથી હાલ પૂરતા દૈનિક 35 થી 45 રૂપિયા વધારી આપવાનું વચન આપવામાં આવ્યું છે. આ કારણે કામદારો હડતાલ અસ્થાયી રૂપે સમેટવા માટે તૈયાર થયા છે. આગામી 27 જાન્યુઆરીએ પગાર વધારો, મશીનની સ્પીડ, કેન્ટીન ભોજન સહિતની કુલ 14 માંગો પર ચર્ચા કરવામાં આવશે. તમામ મુદ્દાઓ પર સંતોષકારક નિર્ણય થયા બાદ જ હડતાલ સંપૂર્ણપણે સમેટાશે. સ્થાનિક સ્તરે હડતાલને કારણે કંપનીના ઉત્પાદન પર અસર પડી હતી, ત્યારે હવે જોવાનું એ છે કે 27 જાન્યુઆરીએ થનારી ચર્ચા બાદ કામદારોની માંગોનું યોગ્ય નિરાકરણ આવે છે કે નહીં. એટલે તમને જાણો કે હડતાલ પાડવાનું કારણ શું હતું. હડતાલ એટલા માટે પડી હતી કે આપણે 4 મહિના પહેલા જ્યારે 9મા મહિનામાં હડતાલ પાડવામાં આવી હતી ત્યારે આપણે સમાધાન કરાયું હતું અને એક વખતે આપણે જાણ કરી હતી એમને કે લીગલી કાર્યવાહી જે હશે એ ભારતીય મજદૂર સંઘ કરશે. એમ જે શક્ય હશે એટલા બધા પ્રયત્નો સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીશું. પણ મોટાભાગના મુદ્દાઓ સોલ્વ થઈ ગયા હતા. પગાર વધારાનો મુદ્દો એવો હતો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આપણે રજૂ કરવી પડે એમ છે શ્રમ આયુક્ત કચેરીમાં, અને આપણા દ્વારા કરવામાં આવે તે એમાં સમયગાળો લાગે એવો છે, કારણ કે એમને પૂરતો અભ્યાસ કરવાનો હોય, એમાં આપણને બોલાવવાનો હોય, એમને કામદારને બોલાવવાનો હોય, એમને કંપનીવાળાને બોલાવવાના હોય, બધાને સાંભળવાના હોય. અને એમને એવું હતું કે તાત્કાલિક પગાર વધારો કેમ ના કરે, આટલા માટે આ લોકોએ હડતાલ પાડી હતી. એટલે મુખ્ય મુદ્દો સાહેબ એમનો જે હતો એ પગાર વધારાનો મુદ્દો હતો. એમાં છેલ્લા 3 દિવસથી ભારતીય મજદૂર સંઘના પ્રદેશ પદાધિકારીઓ, વડોદરા વિભાગના પદાધિકારીઓ, ખેડા જિલ્લાના પદાધિકારીઓ અને એમાં ખાસ મારા ઉપાધ્યક્ષ રવિભાઈ દેસાઈ, આ તમામ દ્વારા એક સંયુક્ત મિટિંગ હાથ ધરવામાં આવી હતી મેનેજમેન્ટ સાથે અને કામદારો સાથે. અને એમાં જે નક્કી થયું હતું એમાં 35 થી 45 રૂપિયા પગાર વધારો દૈનિક ધોરણે કરવામાં આવશે એ કંપનીવાળા માની ગયા છે, અને આ પગાર વધારો 1/1/2026 થી લાગુ પડશે. એ મુખ્ય મુદ્દો હતો. અને બાકીના જે મુદ્દાઓ છે એના માટે જે અમારી ચાર્ટર્ડ ડિમાન્ડ જે લેબર કમિશનરમાં પેન્ડિંગ હતી એમાં અમને 27 તારીખ ફાળવેલ છે. તે દિવસે કંપનીને અમે જણાવેલ છે કે પોઝિટિવ ભલામણ લઈ એ અમારા ડિમાન્ડ માટે ત્યાં આગળ આવે, ત્યાં રૂબરૂ ચર્ચા કરીશું અને શક્ય એટલા બધા મુદ્દાની પૂર્તતા કરવા માટે પ્રયત્ન કરીશું.